કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે સાબર ડેરીના નવીન અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો। સહકારથી સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતનું સપનું સાકાર કરવા સાબર ડેરી હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે સાબર ડેરીના નવીન અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો, જેમાં અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટની મદદથી પશુઓને પોતાનું જીવન જીવવા અને दूध उत्पादन क्षमता વધારવા માટે જરૂરી પ્રોટીન, ફાઇબર, મિનરલ, વિટામિન જેવા પોષક તત્વો મળી રહે તેવો પશુ આહાર ઉત્પન્ન કરવામાં આવશે। આ અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ દ્વારા દૈનિક 800 મેટ્રિક ટન પશુ આહારનું ઉત્પાદન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, જગદીશભાઈ પંચાલ, ભીખુસિંહ પરમાર, સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ તથા सांसद सभ्यों તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ અને સંગઠનના 100 હોદ્દેદારો, ધારાસભ્ય શ્રી, વિવિધ ડેરીના ચેરમેન શ્રી, સહકારી આગેવાન અને વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઈ બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા।